જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાંકર. માગસર માસમાં શ્રી કૃષ્ણનું કાંઈ અલગ જ સ્વરૂપ પ્રગટ થયું છે. ગીતામાં કૃષ્ણ લડ્ડુ ગોપાલ થઈને કેમ દેખાતા નથી કે જે રમકડાથી ખેલે છે? ગીતામાં ભગવાન કૃષ્ણ થયા છે તે સમયની સાથે રમે છે, તેથી એ લડ્ડુ ગોપાલના રૂપમાં નથી દેખાતા. ગીતામાં કૃષ્ણ ગૌવા ચારનાર ગોપાલ કૃષ્ણ તરીકે કેમ દેખાતા નથી? પણ ગીતામાં માનવ જીવનને દોરનાર રખેવાળ જરૂર છે. ગીતામાં કૃષ્ણ ગોપાલ કૃષ્ણ નથી, પણ માનવની તમામ ઇન્દ્રિયોને પાળનાર માલિક જરૂર છે. ગીતામાં કૃષ્ણ માખણ ચોરના સ્વરૂપમાં કેમ દેખાતા નથી? આપણે ત્યાં નાના બાળકના બચપનથી જ ફોટા પાડીએ, તો 16 વર્ષે સ્વીટ 16 ઉજવીએ, ત્યાર પછી કોલેજમાં એવોર્ડ મળે એ ફોટા સાચવીએ, બચપનથી 50 વર્ષના થાય એથી પણ આગળ ત્યાં સુધી આપણે બધા જ ફોટા સાચવીએ. જ્યારે કૃષ્ણ માખણ ચોર છે, પણ ગીતામાં માખણ ચોરનો ફોટો કેમ નથી? છતાં એને ચાહનારાઓનું મન જરૂર ચોરી લે છે, કારણ કે મન માખણ જેવું સુંવાળું છે. ગીતામાં કૃષ્ણ બંસીધર તરીકે પણ નથી દેખાતા, પણ શંખનાદથી દુશ્મનોને ધ્રુજાવનાર જરૂર દેખાય છે. ગીતામાં કૃષ્ણ ગિરિરાજ ધરણ નથી દેખાતા. ગિરિરાજ ધરણનો ફોટો નથી 7 વર્ષની ઉંમરનો, છતાં જીવ માત્રમાં સર્વેનો આધાર તરીકે એ જરૂર પ્રગટ છે. એ અદૃશ્યો વ્યક્ત રૂપ સહસ્રજીત અનંતજીત અદૃશ્ય રૂપે દેખાઈ રહ્યા છે. દ્રશ્યતાનો ફોટો ભલે નથી. ગીતામાં કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે નથી દેખાતા, છતાંય સર્વેને ચાહનાર જરૂર છે. પ્રત્યેકમાં શ્રી એટલે સદ્ગુણ રૂપે દેખાઈ રહ્યા છે. ગીતામાં કૃષ્ણનું ગોવર્ધનનાથનું સ્વરૂપ નથી દેખાતું, એ ફોટો નથી, છતાં કૃષ્ણ આશ્વાસન રૂપે પ્રગટ થાય છે કે તારો ગિરિરાજ મેં જ ઉચક્યો છે. હા, જો આ બધા જ જે સ્વરૂપો છે બચપનના કે આગળ જેટલા સ્વરૂપો પ્રગટ થયા છે, હજારો સ્વરૂપ, પણ એ ગીતામાં એનો ક્યાંય ઉલ્લેખ નથી. ગીતામાં નથી લડ્ડુ ગોપાલ નામનો ઉલ્લેખ, નથી ગોપાલ કૃષ્ણ, નથી ગોપાલ, નથી બંસીધર, કે નથી ગિરિરાજ ધરણ, કે નથી શ્રીનાથજી ના નામકરણનો ઉલ્લેખ. કોઈ શ્લોકમાં આ બધા જ નામો જે અત્યારે બોલી ગઈ એમાંનું એક પણ નામ શ્લોકમાં નથી, અને વળી કોઈ ફોટો પણ દેખાતો નથી. હા, ગીતામાં કૃષ્ણનું ગોવર્ધનનાથનું સ્વરૂપ નથી દેખાતું, છતાંય આશ્વાસન આપે છે કૃષ્ણ કે હું તારી અંદર આશ્વાસન રૂપે પ્રગટ છું. ગીતામાં કૃષ્ણનું સ્ત્રી સ્વરૂપ ક્યાંય દેખાતું નથી, અને છતાંય કૃષ્ણ કહે છે કે સ્ત્રીમાં જે કીર્તિ રૂપે પ્રગટ થાય છે તે હું સ્વયં છું. ગીતામાં કૃષ્ણનું સૂર્ય સ્વરૂપ નથી, છતાં જ્ઞાનના તેજથી કૃષ્ણ દેખાઈ રહ્યા છે, પ્રગટ થઈ રહ્યા છે, ઝળહળી રહ્યા છે. ગીતામાં કૃષ્ણ ચંદ્ર સ્વરૂપે નથી, ચંદ્રનો કાંઈ ફોટો નથી, પણ છતાંય કૃષ્ણ ચંદ્ર થઈને યુદ્ધની ભૂમિ પર ચંદ્રમાના શીતળ સ્વરૂપે અર્જુનને સમજાવી રહ્યા છે. સાક્ષાત ચંદ્ર અર્જુનને સમજાવતી વખતે શાંત છે. ગીતામાં કૃષ્ણ કાદવ સાફ કરતા નથી દેખાતા, અને છતાંય અર્જુનના સગાવાદ મિથ્યા મોહના કાદવને ભગવાન શ્રી કૃષ્ણ શબ્દોની સાવરણીથી સાફ કરતા દેખાય છે. ક્લૈબ્યમ બાષ્મમ કબપાર્થ નહીં તત્વયુપપદ્યતે, પ્રેમથી કહી રહ્યા છે કે ક્ષુદ્ર હૃદયનો ત્યાગ કર, આ કિલબિશ, આ કાદવને તું સાફ કરી નાખ. ગૌવા ચરાવવાથી ગીતા ગાનાર કૃષ્ણ ગીતામાં ક્યાંય ક્રોધ કરતા નથી દેખાતા, અને છતાંય લાલ આંખ કરીને કહેતા દેખાય છે કે હૃદયની ક્ષુદ્રતા છોડી યુદ્ધાય કૃત નિશ્ચય, ઊભો થા ઊભો,
ગીતામાં અર્જુનની તમામ દલીલો સામે કૃષ્ણ મૌન કેમ દેખાય છે? થાકી ગયા છે? કંટાળી ગયા છે જવાબ દેવામાં? કે પોતે નિશબ્દ કેમ થયા છે? બાદ એક જ શબ્દ કહેતા સંભળાય છે કૃષ્ણ, બસ તું નિમિત્ત બન, વધુ કાલે.